આજ રોજે આપણા વચ્ચે એવા યાદગાર પ્રસંગને લઈ ને સાયરા ગામના મુરબ્બીશ્રી આપણા આશ્રમે પધાર્યા છે. ઈશ્વર આશ્રમ વાઢાઈ મધ્યે પોતાના જીવનમાં ઈશ્વર આશ્રમ અને ઈશ્વર સાગર મધ્યે બનેલી ઘટના ને એમને મળેલ જીવતદાનની ખૂબ અદ્ભુત વાત આજે આપણા વચ્ચે રજૂ થવા જઈ રહી છે. એટલે આપણે સંતોના સમાધિ સ્થળથી સંતો આપણી વચ્ચે કેવી રીતે રહે છે ને કેવા આપણા ઉદ્ધાર કરે છે એનો એક સાક્ષાત પુરાવો આપણા વચ્ચે છે. આ બાપાને આપણે મળીએ. બાપા, તમારું નામ શું? પરસોત્તમભાઈ કરશન નાકરાણી. પરસોત્તમભાઈ નાકરાણી, ગામ સાયરા, યક્ષ, બરાબર ને? આપણા સાથે નાની ઉંમરે આપણા સાથે કેવી ઘટના બની હતી અને શું યાદગાર પ્રસંગ આપણો? ઘટના એવી બની હતી કે હું સેવલદાસ બાપુ ભેગો પાણી ભરવા જતા હતા અને હું લોટો ઉપાડીને પાણી ભરવા ગયો હતો ઈશ્વર સાગરમાં. બરાબર. પછી મારો પગ લપસ્યો એટલે હું તળાવમાં ડૂબતો હતો. બરાબર. હવે એ પછી ડૂબતો હતો, એ મને કોણ બારે ઊભો રાખી દીધો એ મને ખબર નહોતી. વાહ 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 વાહ. એ પછી સેવલદાસ બાપુએ કીધું કે એ દેરાવાળા હતા. તો પછી મને કહ્યું કે આ દેરાવાળા બાપા તમને આ જાલ્યો છે. વાહ વાહ. અને પછી બીજી ઘટના એક એવી બની 6 મહિના પછી, 70 વર્ષ પહેલાં જ, કે હું ઘરમાં સૂતો હતો, ઉઠીને હાલ્યો જતો હતો. બાજુમાં નદી હતી, નદીમાં પડવાની ઘણી ખેતું નહોતું. સાયરા ગામમાં. બરાબર. પછી એને મારો હાથ પકડીને ઘરે મૂકી ગયા અને કહ્યું કે આમ છોકરાને મૂકો રહ્યા. વાહ. તો પછી અમે એને ન જોયા કોણ હતા એ. આ 2 ઘટનાઓ મારે આગળ બની છે. વાહ. આજે 70 વર્ષ પછી હમણાં એક દિવસ મને 6 મહિના પહેલાં મને યાદ કરાયું કે આ તું આમ કાં થઈ ગયો? 70 વર્ષ પહેલાં એ સેવલદાસ બાપુ યાદ કરાયા. વાહ. સવારમાં એકદમ સેવલદાસ બોલતા હતા. વાહ. આપણા ઈશ્વર આશ્રમથી આપની ઉંમર કેટલી? હવે અત્યારે 77 વર્ષ છે. 77 વર્ષની ઉંમરે આજે અચાનક આપણા સમાધિ સ્થળે દર્શનાર્થે આવેલ પરિવાર, એમની સાથે વડીલશ્રી છે, એમના જીવનમાં જે વ્યતીત થઈ એ કથની આપણા સમક્ષ મૂકી કેવી અદ્ભુત લીલા કહેવાય કે આપણા સમાધિવાળાને આપણે એમ વાતો કરતા હોઈએ કે સમાધિવાળા તો હવે સૂઈ ગયા, પણ સમાધિવાળા સૂઈ નથી ગયા. સમાધિવાળા આપણા વચ્ચે જ છે એની પ્રતીતિ આ સાયરા ગામના યક્ષ બહુતરના બાજુમાં સાયરા ગામ છે ત્યાંના વડીલ અને પરમ પૂજ્ય મોહનદાસજી બાપુ અત્યારે ગાદીપતિ છે આપણા, એ પણ મૂળ સાયરા ગામના વતની હતા પૂર્વાશ્રમે ને આજે ઈશ્વર આશ્રમ મધ્યે તેઓ મહંત તરીકે અત્રે સેવા આપી રહ્યા છે. તો આજે અચાનક આ ઈશ્વર આશ્રમ સંત પરંપરાની અદ્ભુત ઘટનાથી પણ આપણે વાકેફ થઈએ તો આપણી ભક્તિ સાર્થક થાય.